નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા 8 નંબર શિવમ રો હાઉસ સત્યમ બંગલો સામે ડમરૂ સર્કલ ચાંદખેડામાં ધી આરાધના બચત સહકારી મંડળીની 803મી શાખાનું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું। તારીખ 24/8/26 સોમવારને સવારે 10 વાગે ચાંદખેડા અમદાવાદમાં બ્રાન્ચ રિબિન કેક કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારબાદ મિટિંગ તુલસી રેસ્ટોરન્ટ ડાઇનિંગ હોલ આઈઓસી રોડ હાઈવે મોલ પર રાખવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, ઓડિટર લલિતભાઈ મકવાણા, ચાંદખેડા બ્રાન્ચ મેનેજર શ્રી વિશાલભાઈ મકવાણા, જશોદાબેન ધર્મેન્દ્રભાઈ ચાંદખેડા શાખા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રભાબેન મકવાણા, વાડજ આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી નરોડા શાખા, નર્મદાબેન દીક્ષિત આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ભરતભાઈ મકવાણા રામોલ શાખા હાજર રહ્યા હતા। આવેલ મહેમાન તથા તમામનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। આવેલ ટીમના મેનેજરો થકી ધી આરાધના બચત સહકારી મંડળીની વિવિધ પ્રકારની સ્કીમો, બચત યોજના, પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ અનેક પ્રકારની માહિતી આપવામાં આવી હતી। જેને પણ મંડળીમાં કામ કરવું હોય તો આમાં ભણતર, ઉંમરની કોઈ મર્યાદા નથી। તમે પણ કીટ લઈ બચત સાથે રોજગાર મેળવી શકો છો। 1994થી ચાલતી સહકારી મંડળી લી ઓલ ગુજરાતમાં 750થી વધુ 1994થી ચાલતી સહકારી મંડળી લી ઓલ ગુજરાતમાં 750થી વધુ શાખા ધરાવે છે। મંડળી ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવી ચૂકી છે। છેલ્લે આવેલા મહેમાનોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો જે ચેરમેન ઝાલા સરને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર, અભિનંદન એમનો કે જેમના લીધે અમે લોકો આ પ્લેટફોર્મ ઉપર આવ્યા છીએ। બીજું થેન્ક યુ લલિતભાઈને, કેમ કે એમના માટે અમારા કોઈ લીડર નહોતા, પણ છતાં એમને જ્યાં પણ ડગલે પગલે જરૂર પડી એમાંથી જ અમે શીખ્યા છીએ। દરેક લોકોને લીડરની જરૂર પડે છે, પણ અમારા કોઈ લીડર નહોતા, એક બેન હતા પણ એ પણ અમારા જેવા જ હતા સ્ટાર્ટિંગમાં। પણ અત્યારે જ્યાં પણ જરૂર પડે ગમે ત્યારે લલિતભાઈને ગમે ત્યારે ફોન કરીએ, 108ની જેમ તરત જ ઇમરજન્સીમાં ફોન કરી આવી જ જાય, એક ટાઈમ અથવા જવાબ પણ આપી દે। થેન્ક યુ લલિતભાઈના માટે। અને ત્રીજું થેન્ક યુ મારી આખી આ ટીમને કે જેમના લીધે હું આ પોસ્ટ પર પહોંચી છું। કેમ કે ટીમ વગર કશું જ નથી। કોઈ વ્યક્તિ એમ કે ના હું આને ના કહું, આને ના કહું, ના, એવું નથી। દરેક કામમાં તમારી ટીમની જરૂર તો પડશે જ। લલિત સર મકવાણા ઓડિટર છે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રભાબેન, કોકિલાબેન, વિશાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન, જશોદાબેન, એ બધાને, આ મારા સાથી મિત્રોને બધાને, અને તમે બધા જે લોકો આવ્યા છે એ બધાને મારો ખૂબ ખૂબ આભાર। કે બહેનો આરાધનામાં કેમ જોડાવવું જોઈએ? કે આરાધનામાં ઘણી બધી બહેનો છે ને હાથ મજૂરી કરવા જતા હોય છે, ત્યારે આખો દિવસ કામ કરો છો ને ત્યારે 5-10 હજાર પાડો છો। આરાધનામાં છે ને અમે લોકોએ 7 દિવસમાં જ છે ને અમારું 20,000નું કલેક્શન પૂરું કરેલું છે। 2 મહિનામાં અમે બ્રાન્ચ મેનેજર બનેલા છે, અને ગયા જ મહિને મેં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ બી પૂરી કરેલી છે। મને 2.5 લાખ ફોર વ્હીલના મળેલા છે। અને શું કહેવાય, મારા લીડર પ્રભાબેન, જશોદાબેન બધા બહુ વર્ષથી ફ્રેન્ડ હતા। 2014થી અમે લોકો જોડી કામ કરે, સખી મંડળના કામ કરતા। પણ ક્યારે સખી મંડળનું કામ કરે સાથે સાથે અમે બધા નાના મોટા કોન્ટ્રાક્ટ બી ચલાવેલા છે। એ બધા કામ કરે ને એમાં અમને મજા નથી આવી, અને અમે અમારી કે શું કહેવાય કામ કર્યું, અમે એ લોકો બહુ મહેનત કરી, અમે લોકો બધાએ સાથે મળી 8-8 કલાક 12-12 કલાક સુધી અમે કામ કરેલું છે। પણ ત્યાં અમને જોઈતું વળતર નહોતું મળતું। પણ જે આરાધનામાં આવ્યા પછી છે ને અમે ખાલી મહિનાના 2 કે 3 દિવસ આપીએ છે ને તો બી અમે લોકો છે ને 1 લાખથી ઉપર કલેક્શન કમિશન લઈએ છીએ, 50,000 ભાડું બી લઈએ છીએ। કોણ આપણે 50,000 ભાડું આપે? આપણા મકાનનો ફૂલ ફેસિલિટી અમે, હા મારું મકાન ટેનામેન્ટ જ હતું તો બી મેં ગયા મહિને છે ને એક બીજી જગ્યાએ 25,000 ભાડાનું મકાન લીધું છે કે મને 50,000 મકાનનું ભાડું મળે છે તો હું સારી ફેસિલિટી સાથે ના લઉં, એટલે મેં સારું એવું મકાન બી બીજી જગ્યાએ લીધું છે। મારું હતું જ, પણ તો બી છે ને કે ભાઈ આપણે સારી સગવડ આપે છે મંડળી, તો શા માટે આપણે છે ને એવી જગ્યાએ નથી દઉં? મંડળી આપણે એટલી બધી સરસ સુવિધાઓ આપે છે, પ્રવાસની સુવિધાઓ આપે છે, નાના અત્યારે પ્લોટ બી બુક કરાયા છે અમે લોકોએ બધાએ। અમે જે લોકોએ 50,000 ભાડા લઈએ છીએ એ લોકોએ અમે છે ને મારા જય શ્રી કૃષ્ણ બધા આયા અને આ ટાઈમે એ ખૂબ ખૂબ આભાર તમારો, લલિત સરનો, પ્રભાબેન, બીજી બેન બધાને। હવે હું એમ કહું છું આ રાત અમારા અઠવાડિયામાં જ થઈ ગઈ છો કે બેન અમારા ઘેર આવ્યા હિસાબ લેવા,
અને હું જશોદાબેન એક બ્રાન્ચ કેન્સલ થઈ તો શું કરશો? હું મારું વિશાલ નહીં કરી દઉં. અને અઠવાડિયામાં બેને ફટાફટ કાઢી દીધું ને આવું અઠવાડિયામાં બધું ઊભું થયું છે એટલે બધા પણ કહેવાયું નથી. જેટલી બહેનો આવી એટલું માફ આપે. અને બીજી એક વાત કહું તમને કે મારા 1 વર્ષ થયું. મારા ત્યારે 7માં જોઈન થઈ અને 8માં બ્રાન્ચ લીધી ત્યાં 3 મહિને. અને આ મહિને મારે 1 વર્ષ પૂરું થયું. અને 1 વર્ષ એ પૂરું થઈ ગયું. અને મારા બાબાને બધું તું એ મદદ કર, મારા મિસ્ટરે પણ મદદ કરે, એવું નહીં કે નહીં કરે. એમાં બધા અને પહેલાં મેં કેવી રીતે કર્યું ખબર છે? મેં એક મારા 2 નોંધો નામ કીધા, મારી બહેનો નામ લખી દીધા. પૂછ્યા વગર મારી છોકરીઓના જમાના બધા નામ લખી દીધા. પછી કહી દીધું કે ખાતા ખોલી ગયા ભાઈ. એટલે પૂછ્યા વગર પૂછ્યા વગર એવી રીતે અમે પેલા વિશ કરી નાખ્યા હતા. અને કે 7માં મેં વિશ કરી નાખ્યા હતા. અને પછી બધા એજન્ટોને એવું પૂછ્યું હતું કે તમે વિશ કરશો. જશોદાબેનના બધા નામ મેં લખી દીધા. એ લોકોને ખબર નહીં તો એ લોકોએ વિશ કરી દીધા. એટલે મને પહેલા જ વખતે મને 1,20,000 કમિશન મળ્યું મહિનામાં. 7માં જોઈન થયું અને આમાં મને 1,20,000 કમિશન મળ્યું. અને એક કમિશન લાખમાં એમના છોકરા મને ફિક્સ કરી નાખી પાછી. એવી રીતે તમે બધાને કહું છું કે તમે સાહસ કરો અને કે જરૂર પડે અમે મદદ કરશું. હવે બેને કે સાહસ કર્યું છે તો કૌશલ્યાબેનને 17 તારીખે જશોદાબેને છે એ બધા સાહસ કર્યું છે અનિતાબેન લોકોએ. એટલે તમે પણ પ્રોગ્રામમાં જોઈન થાઓ. આમાં કેટલા માણસ 5% 10% બહેનો ભરતી હતી પૈસા એ છૂટી ગઈ. તમે 15,000 આલો છો તો આમાં 1500 મેં હપ્તો અપાય મેં પતી ગયું તમારું કામ. અને તમે કંઈક લેવા જાઓ તમે તો શું થાય 50,000 તો 50,000 મૂડી આવે ને તો ભરી નાખો વ્યાજ પર કર અને બધું તમે જે મહેનત કરો બધું વ્યાજમાં જાય. એટલે એવું ક્યારેય નહીં કરવાનું આપણો. અને આમાં જોઈન થઈ જાઓ અને તમારા વ્યાજના પૈસા તો પાછા મળવાના જ છે. અને 7 મહિના પછી તમે દાગીનો મળે છે પાછો, વીમો મળે છે. તો આવી સફળ કોણ આલો તમે? વગર મૂડીનો ધંધો છે. તમે બ્રાન્ચ ખોલતો ખુરશીઓ મફત આલો, ટેબલ આલો, બોર્ડ આલો, બધું પંખા ઉઠ્યા આવું પણ આલો. અને જમવા આ પ્રોગ્રામ પૈસા સાહેબ આવશે 25,000. તો આપણે શું કહેવાનું? આવું લાભ કેમ ના લેવો જોઈએ આપણે? અને બીજી વાત ખાસ તમને કહેવી છે કે તમે કોઈ વાતમાં પરમાવાનું નહીં કે કોઈ સાલ જતા રહેશે ઉઠી જશે. ક્યાંથી ઉઠી જાય? તમે 1000નો હપ્તો ભરો છો 12 મહિને 12 જતા. આમાં 15,000 સાહેબ તમને આલો છો, બેંક આલો છો આનંદના. તો અહીંયા પછી મંડળી તમારી જોડે આવ્યા તો એ તો મંડળી ટેન્શન નહીં. એટલે એવું ક્યારે કોઈ નહીં વિચારવાનું ક્યારે 2,000 જરૂર પડે પૈસાની તો તમે ફટક પૈસા મળો. કોઈને કગરું ના પડે, સમાન ધંધો. અને આપણો કોઈ આપણો સાહેબ નહીં, બીજું કામ પણ તમે કરી શકો. એવું નહીં કે આજ પડી જાઓ. તમે કેટલી જગ્યાએ મળતા હોય? હું તો જાઉં તો બસ સ્ટેન્ડ જતો બસ સ્ટેન્ડ લોકો તો કહું મંદિરે કહું તો જતું બધાને ઉભા રાખું કે આમાં થવું કે આમાં થવું. ટાઈમ મળે હાઉસમાં જતું રહેવાનું, સોસાયટી જતું રહેવાનું, આ ફ્લેટમાં જતું રહેવાનું. ઓળખતા તો બેન પડી કરી નાખવાનું. આ બિઝનેસ એનો છે. એટલા બધા તમે થોડો વિચાર ના કરશો ને આગળ આવો. આનામાં બધા બેંક ખોલી શકે એટલે હું એવી નહીં બધા બેંક ખોલી શકે. પણ આમાં ખાલી તમારે શેષ દુકાન કેટલો તો દુકાનમાં તમે ડિપોઝિટ આલો 50,000. નમસ્કાર. ભૂખ લાગી છે? તમારે પોતાના માટે એક વખત તો તાળી પાડો. હવે જશોદાબેને હમણાં સમજાવ્યું. જશોદાબેન કેટલું ભણેલા? 10મું ભણેલા. બોલો, ઘણું બધું ભણ્યા કહેવાય. આપણી આરાધનામાં ભણતરની કોઈ જરૂર નથી. એડવાઇઝર બનવા, બ્રાન્ચ મેનેજર બનવા માટે શું જોઈએ? તો કે 5 ડન 2 મીંડા લખતા આવડવું જોઈએ અને 1 ડન 3 મીંડા લખતા આવડે એ આરાધનાના બ્રાન્ચ મેનેજર. આટલું તો આવડે આપણને? આવડે ને? તો બ્રાન્ચ મેનેજર બને ને? બરાબર. હવે દરેક પ્લાન વિશે તો માહિતી ભરતભાઈ આપી છે એટલે વધારે બહુ ટાઈમ પણ નહીં લઉં કારણ કે તમે બી થોડા લેટ પડ્યા ને અમે બી લેટ પડ્યા. જગ્યા કોઈને મળી ના મળી એ બધી તકલીફ થઈ છે. કંઈ વાંધો નહીં, 5 મિનિટ લઈશ. હવે ભરતભાઈએ જે પ્લાન સમજાવે એની અંદર એક એફડી પ્લાન સમજાવવાનો મારા માટે બાકી રહ્યો હતો. એફડી પ્લાન એટલે કે કોઈ પણ વ્યક્તિ 1 લાખ રૂપિયાની રકમ 1 વર્ષ માટે મંડળીમાં જમા કરે છે તો મંડળી 1 લાખની સામે મંડળી 12% વ્યાજ આપે છે. 12% એટલે કે દર મહિને 1,000 રૂપિયા વ્યાજ. હવે જો એ વ્યક્તિ દર મહિને વ્યાજ લેવા તૈયાર નથી અને 1 વર્ષે સાથે વ્યાજ લે છે તો 12%ની જગ્યાએ 12.5% વ્યાજ આપીએ છીએ. બીજી એફડી છે 7 વર્ષે ડબલ એટલે કે 1 લાખના 2 લાખ. જ્યારે તમે પણ એફડી મૂકો છો 7 વર્ષે ડબલમાં ત્યારે તમને 10 દિવસની અંદર 1 લાખે 1 ગ્રામ સોનું મંડળી ગિફ્ટ રૂપે આપે છે.
અને 7 વર્ષે 1 લાખના 2 લાખ તો આપે જ છે. ત્રીજી એફડી છે લાઈફ ટાઈમ વીમા માટેની, એટલે કે 8 વર્ષ માટેની. તમારી રકમ 1 લાખ મૂકી છે 8 વર્ષ માટે. જ્યારે 8 વર્ષે તમે 1 લાખના 2 લાખ લઈ લો છો, એ પછી જેના નામની એફડી હતી એના નામનો એટલી રકમનો વીમો શરૂ થાય છે. તમે 1 લાખ મૂક્યા તો 1 લાખ, 5 લાખ મૂક્યા તો 5 લાખ. જ્યારે વ્યક્તિનું ડેથ થાય ત્યારે એના ફેમિલીને એટલી રકમ વીમા પેટે મળતી હોય છે. ચોથી આપણી છે 9 વર્ષ 3 મહિને ડબલ. 9 વર્ષ 3 મહિને ડબલ એટલે કે 1 લાખના 2 લાખ તમે 9 વર્ષ 3 મહિને લઈ લો. એ પછી એની અંદર વધારાનો બેનિફિટ શું છે? તો કે તમે 9 વર્ષ 3 મહિને 1 લાખના 2 લાખ તો લઈ લીધા. એ પછી જ્યારે ફરી 9 વર્ષ 3 મહિના થાય ત્યારે તમારી જે પાકતી રકમ હતી 2 લાખ એના 50% એટલે કે 1 લાખ રૂપિયા મળે છે. ફરી તમારે 9 વર્ષ 3 મહિના થાય એટલે 1 લાખના 50%. દર 9 વર્ષ 3 મહિને 50% લેખે 0 રકમ ના થાય ત્યાં સુધી એ રકમ મળતી હોય છે. અથવા તો જેના નામની એફડી હોય એ વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી. પાંચમી એફડી છે 11 વર્ષના 1 મહિને 3 ગણા. 1 લાખના 3 લાખ. 11 વર્ષનો 1 મહિને 3 ગણા. આ દરેક એફડીમાં 1 લાખે 1 ગ્રામ સોનું આપવામાં આવે છે. આ સિવાય બાળકો માટેની ભણતર માટેની સ્પેશિયલ એક એફડી બનાવી છે જેનું નામ છે ધનલક્ષ્મી યોજના. એની અંદર ગિફ્ટની સુવિધા નથી, પણ વ્યાજદર મંડળીએ વધારે આપ્યો છે. કેવી રીતે? તો કે કોઈ પણ વ્યક્તિ 61,000 રૂપિયા મંડળીમાં 15 વર્ષ માટે એફડી કરાવે છે તો એ વ્યક્તિને 15 વર્ષે 61,000ની સામે 5,11,000 રૂપિયા મંડળી ચૂકવે છે. જો કદાચ કોઈ વ્યક્તિ 1,11,000 રૂપિયાની એફડી મૂકે છે તો 15 વર્ષે 9,21,000 મળે છે. અને 2.5 લાખની જો એફડી કરો છો તો 15 વર્ષે 21,01,000 મળે છે.